જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? આપણે આજે ગાયને રોટલી દઈ આવ્યા હોય, જીરાવી પણ લીધું છે ને થોડુંક લઘુતર મૂડ થઈ ગયું છે. પાડો રેડું દે ને છાસ પાતા હોય પછી આપણે જે ઘરનું બધું વાસણ તે કામ બધું બાકી તો ફટાફટ આપણે એ કામ પતાવવાનું છે ને. આજ તો આપણે ઓલવાડી આપણે કીધું હલર ઝડતું જ નહોતું, જોકે ટાઈમ જ નહોતો. હવે હલરવાનો ટાઈમ મળ્યો હોય તો આપણે કંઈ કાઢવાનું હોય તો ત્યાં આવે હલર. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે આડાવરું ફટાફટ બધું કામ પતાવી દઈએ, પછી જાઉં ત્યાં ચા લઈને દેવા જાઉં બધાને. ચાલો છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણે આપણું કામ મંડી બતાવવા. હાલ તો આપણે બધું બીજું કામ થઈ ગયું ઘરનું, અને હવે આપણે પાવાડી ભેહું પછી બનાવશું ચા. તો નિંદર આવે છે હજી તો, હે ને. ચાલો ફટાફટ આપણે બધી ભેહું પતાવી પછી આવી ચા બનાવી, પછી ઓલે ખેતરે જાઉં આપણે ચા દેવા. તો હાલો બના રહેજો આપણા બ્લોગમાં. કવરાવે હા એક બીજી બાથવા આમ કેમ ભેગું રહેવું તો એને બાથવું બધી આમ આમ. જો ઓલી આને પીવા નથી દેતી સાંદરી, એવી આડીની હે. હાલે પી લે તો આમ માણસ નથી ખાતે, પણ અમે ભીહું નહીં ખાતે. કાંઈ બધી ભેગી જ રહેતી હોય, ભેગો જ પીવું હોય, ભેગો જ ખાવું હોય, સરાય ભેગું જ જવું હોય. ખબર નહીં થકવી દે માલ બધા. હા તો એવું બધું હે. હાલ આપણે ભેહું પાઈ લે ફટાફટ, પછી ઓલે જિંદગી ભેહું વાળો, પછી આપણે ચા બનાવી ખેતરે જાઉં. હાલ આપણે ભેહું પાઈને આવતા રહીએ ને આપણે બનાવવું હોય ચા. તો આપણે ફટાફટ પહેલાં ચા બનાવે. ચા બનાવો પણ લાઇટ છે નહીં, લાઇટ વેગી મોગે ગેસ ઉપર એક તો ઉકલે નહીં. હાલો તો આપણે છાંટો બનાવવા નહીં ચા કે મજૂરને વધારે એટલે હાલ આપણે ફટાફટ બનાવી નાખીને. ટાઈટ બહુ પડે આપણે સમર ઢૂકી ગઈ તો આપણે પહેલાં પહેલાં ટીચર ઉતારીને ચાલો આપણે ચાલીને નીકળી ગયા હે ખેતરે. અને હાલો ત્યાં જઈને આપણે મળશું પાછા. અહીંથી રસ્તામાં આપણે હાલીને જઈએ. हालांकि तो स्कूल खुली है, छोकरा બધા રમતા હે. તે તો વેલા 10:30 11 રિસેસ ખબર નહીં કઈ પતી ગઈ. અંદર બેઠા લાગે તો હાલ આપણે હલરા લઈથી દેખાય કે મેરમ નહીં દેખાય બહુ. હાલ આપણે પૂગી આપણે રાણી એ હલરા લે.
આપણે ધવલભાઈ દ્વારકા ગયા હતા તો આવી ગયા હે આપણા માટે પ્રસાદ લેવા હે તમારે ખાવું હોય તો લઈ લ્યો હાલો આપણે ખાઈ લઈ પછી આપણે રોટલા બનાવવાના હે તો રોટલા ફટાફટ બનાવવા માંડીએ આપણે મોટાનો ચા બનાવી નાખી પછી વાડીએ મોકલાવી દઈએ અને આપણે આપણે બીજું કામ કરવાનું છે કરી નાખીએ હાલ આપણે બધા માલને હે ને નાખી દીધું છે પોદરા કરી અને બધા ખાઈ છે અને હવે મામા એ મેંડી વાવવાનું કામ કરે છે આપણે ઠામ કરી નાખીએ પછી ટેકો દઈ થોડોક એવું બધું હાલે છે એને હે ને કપડાં ધોવા હે બપોર પછી હાલો મામા હે ને મેંડવી વાવલે હે ઓલી વીણાની સહી અને આપણે કરવાની હે વાહિંદા આપણે બધા વારી લીધા હે હવે હે ને નાખી દઈ રેકડી લઈ આવીને પછી વાહિંદા નાખી દે પછી માલ પાવા નીકળીએ તો એવું બધું કામકાજ છે અને ઓલવાળી આપણે હાલે છે જો તો અમારે જામફળી તો જો જામફળ જો સુકાઈ ગયા હે અને આખી જામફળી સુકાઈ ગઈ પાણી તો ચડે છે તો ખબર નહીં શું થઈ ગયું હોય કોકની નજર લાગી હોય કે ખબર નહીં કોઈ જીવડાવ્યા હોય ને પાડ તૂટી ગઈ હોય કે શું થયું હોય આખી સુકાઈ ગઈ એટલા બધા જામફળ હતા બધા જવાને સુકાઈ ગયેલ છે ખરી ઘણા બધા ગયા તો આવી થઈ ગઈ છે નકર ચાંભાર ખાવા થાય મસ્ત મજાના પણ એક અહીંયા હે ને આ કંઈ ખેવા તો કેદી વડી થાય બાકી આ બધા ઝાડો કેદી મોટા થાય એવી અસલ મજાની હતી કેટલા ટાઈમથી જામફળ બધા ખાતા બહુ જ આવતા પણ હવે તો સુકાઈ ગયા હવે તો આશા હે નહીં કે આમાં આવશે એમ તો હાલ આપણે ફટાફટ વાંદા કરીને જવા દે રેકડી લઈ પવન હે ને બહુ એટલે ગોળી બોલો ને ચોકલેટ થાય ક્યાં એવું હે લપડીને જવા આપણે ભીહું પાવી છે મામા ગાયને પાવા ગયા હે બસ આપણે ભીહું પાડે ને ગાય પીએ નહીં પાણી ભીહું હોય તો દિયત નહીં ગયો ના તો ચો લપડો એવો હે ચા દે હમણાં ચા દે દી હવે એકદમ માથામાં આવ્યો છે મસ્ત વાતાવરણ એકદમ હે કેવું રૂપાળું બધું લાગે છે વાવેતર ને અત્યારે ખેતરમાં એટલે બહુ મસ્ત લાગે આપણે ધાણી ઉગી ગઈ છે પણ બહુ દેખાય નહીં કેમેરામાં ઝીણી હજી તો આજે આપણે બેન જ ભેગી સડ્યું છે કેમ કે 3 હોય ને તો બાધે બધી બહુ એવું બધું છે જો ઓલી બધી વાઈટ જોઈએ જો અમારા બાજુવાળાના ખેતરમાં કુંજું બેઠી હોય એમ થાય કે ઘેટા બકરા હોય ને એવું લાગે જો આ બધી કુંજું છે આમને બધું